સુરત શહેરમાં ચલથાણ કેનાલ રોડ પર ચપ્પુના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે। હાલ ડિંડોલી પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસને વહેલી સવારે કોલ મળ્યો હતો કે કેનાલ રોડ પર હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી છે। આ સમગ્ર મામલો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સામે આવશે। સુરત શહેરમાં અવારનવાર હત્યા, ચોરી, લૂંટ જેવા બનાવો સામે આવતા હોય છે, ત્યાં સુરત શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે। ચલથાણ કેનાલ રોડ પર ચપ્પુના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે। અજાણ્યા હત્યારાઓએ હત્યાને અંજામ આપ્યો હતો। હાલ ડિંડોલી પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મધુરમ સર્કલથી કડોદરા જતા કેનાલ રોડ ઉપર એક ડેડ બોડી મળી આવી છે। અત્યારે ડેડ બોડી ઉપર કેટલાક ઘાના નિશાનો પણ છે। એના માટે અમે તત્કાલ આ બોડી પીએમ માટે મોકલી દીધેલ છે। આ જે ડેડ બોડી છે એને આઈડેન્ટિફિકેશન કરવાની અત્યારે પ્રક્રિયા જારી છે। અમે તપાસ કરી રહ્યા છીએ કે આમાં આ વ્યક્તિ કોણ છે પહેલાં, અને ભોગ બનનાર વ્યક્તિ અને એને સંલગ્ન કોઈ વ્યક્તિ મળી આવે તો એની તપાસ અત્યારે ચાલુ છે। ક્યારે કોલ મળ્યો હતો સાહેબ અને કઈ રીતની ઘટના હતી? આજ સવારે 100 નંબર પર કોલ આવ્યો હતો, જેના અનુસંધાને ડિંડોલી પીસીઆર અહીંયા આવી હતી અને એણે ઘટના સ્થળે આવી અને તમામ વિગતોની જાણ કરતા તમામ અધિકારીઓ, ક્રાઇમ બ્રાન્ચ, તમામ ઓફિસર્સ પણ આવી ગયા છે। કઈ રીતની ઈજાઓ છે સાહેબ? કોઈ હત્યાનો મામલો કહી શકે? પ્રાથમિક દ્રષ્ટિએ કેટલીક ઈજાઓ જણાય છે કે જેના ગળા ઉપર અને હડપચી ઉપર ને એના ઉપર કોઈ તીક્ષ્ણ હથિયારથી અથવા એવા કોઈ હથિયારથી ઘા કરેલું હોય અને બ્લડ ખૂબ વહી ગયેલું હોય એવું અત્યારે જણાય છે। તે છતાં એકવાર પીએમ રિપોર્ટ અને જે મેડિકલ એવિડન્સીસ આવશે એના ઉપર અમે આગળની કાર્યવાહી કરીશું।